રેવન્યુ સત્તાધિકારી ઘણીવાર કેટલાક હુકમના અનુસંધાનમાં, કેટલીક એન્ટ્રીના અનુસંધાનમાં એ રિવિઝનમાં લેવામાં, ફેર તપાસમાં લેવામાં આવે છે અને એ ફેર તપાસની કાર્યવાહીના અંતે એ હુકમ કરવામાં આવે છે. અને જ્યારે હુકમ કરવામાં આવે ત્યારે ઘણીવાર આ એક કે બે લીટીનો હુકમ હોય છે કે કાયદા કેવા રીતે યોગ્ય ન જણાતા એને રદ કરવામાં આવે છે કે એને રિમાન્ડ કરવામાં આવે છે. નામદાર ગુજરાત હાઈકોર્ટે અંબાલાલ સોમાભાઈ વિરુદ્ધ સ્ટેટ ઓફ ગુજરાતના કેસમાં ઠરાવ્યું છે કોઈ પણ રિવિઝન ઓથોરિટીએ રિવિઝનમાં લીધેલી કોઈ પણ પ્રક્રિયાને અંતે હુકમ કરે તો એને હુકમ કરવા માટેના, હુકમના નિર્ણય લેવા માટેના જે કોઈ કારણ હોય તે કારણો દર્શાવવા જરૂરી છે. ફક્ત એક લાઈનમાં કે આ નીચલી ઓથોરિટીનો હુકમ વ્યાજબી નહીં જણાતા રદ કરવામાં આવે છે એવું માત્ર એક લીટીનો હુકમ હોય તો એ કાયદાની દ્રષ્ટિએ ખોટો છે અને તે રદ થવાને પાત્ર બને છે.